કામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખજૂર ચીક્કી। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે અહીં સામગ્રી જોઈ લઈએ। તો મેં અહીં ખજૂર લીધો છે, ઠળિયા કાઢી અને અંદરથી મેં આ રીતે પોચો એવો ખજૂર લીધો છે। તો મેં અહીં 400 ગ્રામ જેટલો અહીં મેં નરમ ખજૂર લીધો છે। ત્યારબાદ મેં અહીં 2 મોટા ચમચા જેટલું ઘી લીધું છે। ત્યારબાદ આખા કાજુ, બદામ તે બંને થઈને મેં 250 ગ્રામ જેટલી લીધી છે। અને ત્યારબાદ પિસ્તાની કતરણ મેં અહીં ઉપર ગાર્નિશિંગ માટે લીધી છે। તો સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળું વાસણ મૂકીને તેમાં બદામ ઉમેરી ને થોડું એવું ઉપરથી આપણે બદામ શેકવા માટે ઘી ઉમેરીશું। તો આ રીતે આપણે બદામને ઘીમાં આ રીતે શેકી લેવાની છે। બદામને ઘીમાં શેકવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે। તો બહુ અહીં કલર ચેન્જ નથી થવા દેવાનો, બસ આ જ રીતે હળવી એવી શેકી લેવાની છે। તો અહીં આપણી બદામ શેકાય અને રેડી થઈ ગઈ છે। આપણે એક ડીશમાં કાઢી લઈએ। ત્યારબાદ તે જ ઘીમાં આપણે ઉમેરીશું કાજુ। તો કાજુને પણ સરસ એવા શેકી લેવાના છે, તેનો પણ કલર ચેન્જ નથી થવા દેવાનો। આ રીતે ધીમા ગેસ પર જ શેકી લેવાના છે ને શેકેલા કાજુનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો ચીક્કીમાં આવે છે। ને લાંબા સમય સુધી તમારે જો ખજૂર ચીક્કી રાખવી હોય તો બંને શેકીને જ ઉમેરવાના। ત્યારબાદ તે જ ઘીમાં ઉમેરીશું ખજૂર, જે આપણે ઠળિયા કાઢીને રેડી કરેલો તે ખજૂર ઉમેરીએ ને આ રીતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આ રીતે આપણે ખજૂરને સરસ એવો તળી લઈએ અને એક સરખો આ રીતે તળાઈને સરસ એવો નરમ માવો તૈયાર થઈ જશે ખજૂરનો। અહીં આપણે પોચો ખજૂર લીધો છે એટલે બહુ અહીં વાર નહીં લાગે નરમ થતાં ખજૂરને। તો અહીં આ રીતે સરસ એવો માવો ખજૂરનો તૈયાર થઈ ગયો છે અને એક સરખો સરસ એવો દેખાઈ રહ્યો છે। તો આ રીતે માવો આપણે તૈયાર કરી લેવાનો છે, એકદમ ઓછા જ ઘીમાં તૈયાર થાય છે। તો હવે આપણે જે શેકેલી જે બદામ તે ઉમેરીશું, સાથે કાજુ પણ ઉમેરીશું। બંને ઉમેરીને આપણે હવે સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે મિક્સ કરી લેવાથી બદામ અને કાજુ સરસ એવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે મેં એક ટ્રે લઈને તેમાં મેં બટર પેપર મૂકીને રેડી ટ્રે કરી લીધી છે। તમે જો બટર પેપરની જગ્યાએ ઘીથી ગ્રીસ કરીને ઉપર પાથરી શકો છો। તો આ રીતે આપણે તેમાં મિશ્રણ ઉમેરીને હવે એક વાટકો લઈને તેમાં નીચેની સાઈડ ઘી લગાવીને આ રીતે આપણે સેટ કરી લઈએ। તો આ રીતે હાથની મદદથી સેટ કરીને હવે એક નાની ચમચી લઈને સાઈડના જે ખૂણા અને બોર્ડરો છે તે બરાબર આ રીતે સેટ કરી લઈએ। અહીં આપણે તો આ રીતે આપણે પાથરી લેવાનું છે। તો અહીં આપણી તૈયાર છે ખજૂર ચીક્કી। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું પિસ્તાની કતરણ ને અહીં આપણે ખજૂર ચીક્કી તૈયાર થઈ ગઈ છે। તો આપણે થોડો એવો ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી લઈએ જેથી પિસ્તાની કતરણ બરાબર લાગી જાય। તો અહીં ખજૂર ચીક્કી તૈયાર છે। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ ખજૂર ચીક્કી કમસે કમ 30 મિનિટ માટે ઠંડી થવા દેવાની છે। તો અહીં આપણે જોઈએ તો ઠંડી પણ થઈ ગઈ છે થોડી એવી અને ટ્રેમાંથી મેં બહાર કાઢી લીધી છે। તો હવે એક કોઈ પણ ચાકુ કે કોઈ પણ આ રીતે તાવેથો કે કંઈ પણ લઈને આ રીતે આપણે પીસીસ કરી લઈએ। તમારે જો નાની સાઇઝના પીસીસ કરવા હોય તો પણ કરી શકાય। મેં અહીં મોટી સાઇઝમાં કર્યા છે। તમારે જો નાની બાઇટ્સની સાઇઝમાં કરવા હોય તો પણ કરી શકાય। તો અહીં આપણી ખજૂર ચીક્કી તૈયાર છે ને ખૂબ જ સરસ એવી દેખાઈ રહી છે। જે ખજૂર ચીક્કી ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી છે શિયાળામાં। તો આ રીતે તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। તમને બહારની ખજૂર ચીક્કી ભૂલાવી દે તેવી ખજૂર ચીક્કી। તો તમે એકદમ ઓછા ખર્ચામાં 500થી પણ કદાચ ઓછા ખર્ચામાં તૈયાર થાય છે અને બહાર તમે રેડીમેડ લેવા જાઓ છો તો 1000 આસપાસની મળે છે। તો ખૂબ જ સરસ એવી હેલ્ધી અને ઓછા ખર્ચામાં તૈયાર થતી ખજૂર ચીક્કી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો।
તો આવી જ રીતે આપણે ફરી મળીશું ગામઠી રસોડામાં.